વિજય રૂપાણીની પત્ની બેસણામાંથી જ અચાનક ઊભી થઈને ચાલી ગઈ લંડન. પછી જુઓ પોતાના દીકરા ઋષભ રૂપાણીએ કર્યું આવું. વિજય રૂપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ મ્યાનમારમાં થયો હતો. એવું કહેવાય છે કે 1960માં તેમના પિતા રાજકોટ પાછા ફર્યા હતા. રૂપાણી જૈન વાણિયા સમુદાયના છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ હતા. ગુજરાતમાં આવ્યા પછી તેમનો અભ્યાસ અહીંથી શરૂ થયો હતો. 12 જૂન 2025ના અમદાવાદ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા, જેમાં તેમનું નિધન થયું હતું. આજે રાજકીય સન્માન સાથે રાજકોટમાં વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે અમે તમને જણાવીશું કે અંજલિ રૂપાણી અને વિજય રૂપાણીની પ્રેમ કહાની. મિત્રો, વિજયભાઈ રૂપાણીની જેમ અંજલિબેન રૂપાણી પણ પહેલેથી જ રાજકારણમાં રસ ધરાવતા હતા અને તે રાજકારણ સાથે જોડાયેલા હતા અને જનસંઘ માટે પણ કામ કરતા હતા. વિજયભાઈ કાર્યક્રમ સંઘના જૂના પ્રચારક પણ હતા. મિત્રો, આમાં બન્યું એવું કે વિજયભાઈ અવારનવાર પ્રચાર માટે અમદાવાદ આવતા હતા અને અંજલિબેનના પપ્પા પણ પહેલેથી જ સંઘના જૂના અને મુખ્ય કાર્યકર્તા પણ હતા. ત્યારે મિત્રો, અંજલિબેનના પપ્પા એમને જમવા માટે વિજયભાઈ રૂપાણીને પોતાને ઘરે લઈ જતા હતા. ત્યાં પછી વિજયભાઈ રૂપાણી અને અંજલિબેન રૂપાણી બધા બેસી અને સાથે જમતા હતા અને પછી ઘરના પરમિશન લઈ અને બંને જણાએ મેરેજ કરી દીધા. વિજયભાઈની આ લવ સ્ટોરી વિશે વધારે તમને હું કહું છું. અંજલિબેન કહે છે કે સહમતિ હોય એવા સમય લવ મેરેજ અને એરેન્જ મેરેજ લવ મેરેજનું બિરુદ મળતું હોય છે. અમારી સાથે પણ એવું જ થયું હતું. મિત્રો, વિજય રૂપાણીએ 1971માં જનસંઘથી પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી. એબીવીપીમાં પણ વિજયભાઈએ કામ કર્યું હતું. તેઓ હંમેશા આરએસએસ સાથે જોડાયેલા રહ્યા. કેશુભાઈ પટેલે તેમને ચૂંટણી ઘોષણાપત્ર સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા. 2007 અને 2012માં સૌરાષ્ટ્રમાં ભાજપને મોટી જીત અપાવવામાં પણ રૂપાણીની ભૂમિકા રહી હતી. વર્ષ 2014માં વિજય રૂપાણીએ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડી અને જીત પણ મેળવી હતી. 2016માં આનંદીબહેને રાજીનામું આપતા વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. રૂપાણી 2021 સુધી આ પદ પર રહ્યા હતા. જ્યારે નવેમ્બર 2014માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેમના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો ત્યારે રૂપાણીને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું. તેમને પરિવહન, પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. તો વિજય રૂપાણી ફેબ્રુઆરી 2016થી ઓગસ્ટ 2016 સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ પણ રહ્યા. બાદમાં 7 ઓગસ્ટ 2016ના રોજ તેમને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને 2021 સુધી મુખ્યમંત્રી રહ્યા. તો આ રીતે મિત્રો એમના જીવનની શરૂઆત અને અંત થયો.